જય શ્રી કૃષ્ણ. તમને ખૂબ ખૂબ આભાર. તમે એવું ખૂબ જ સાથ કાર્ય કરતા છે એટલે હવે તમને અમારે સન્માન કરવા પડે એમ. તો દોસ્તો જેટલા આજે આવ્યા છે એ ઇંગરાજ માતાના ભક્તો તરફથી નાનો એવો ભોજન પ્રસાદી માટે 11,000નો સહયોગ. હિંગરાજ માતા ભક્તો તરફથી નાના એવો અમારા આશ્રમની અંદર 11,000 રૂપિયાનો ભોજન સહયોગ અને આ છે મારા દીકરા ચિરંજીવી. આજે આ દુનિયામાં નથી, 5 વર્ષ થઈ ચૂકેલા છે. એમની આજે બર્થડે છે. કાપડીભાઈ ના બર્થડે નિમિત્તે અને એમના આખા પરિવાર તરફથી 5100 રૂપિયા સેલવાસ તરફથી આખા આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર સપોર્ટ કરવામાં આવે છે ને આજે તમે દોસ્તો જોઈ શકો છો એમ પાછળ બહુ બધા મહેમાન જે છે એ આપણા આશ્રમની મુલાકાતે આવ્યા છે સ્પેશિયલ. તો દાદી જોડે વાત રીટાબેન છે મારું નામ. રીટાબેન છે સેલવાસથી આવો છો. આ મંડળવાળા છે અમારા અમારું હિંગરાજ માતાનું મંડળ જ છે. હિંગરાજ માતાનું મંદિર. તો કઈ રીતના તમને એવી પ્રેરણા મળી કે એકવાર અમે લગાતાર તમારો વિડીયો જોઈએ છીએ અને પોપટભાઈના પણ અમે કાયમ ફોલો બી કરીએ છીએ અને વિડીયો જોઈએ છીએ. વાહ વાહ. તો અમને એમ થયું કે ચાલ આજે જવું જ છે. બહુ દિવસથી અમે વિચારતા હતા પણ આજે અચાનક અમે મુલાકાત લીધી. બાપા સીતારામ બગદાણા ને એમ આવવાનું જ હતું અમારે એટલે આજે અમારા તરફથી આ નાનો સહયોગ તમને મળે. તો અંદર તમે જોઈ આવ્યા. એમને ટીમને બી આ કામ કરવાની ખૂબ જ શક્તિ આપે ને બધાને સ્વસ્થ રાખે. અમે મુલાકાત લીધી છે પાસે પ્રાર્થના. તમારા આશ્રમને અમને ખૂબ જ સારું લાગ્યું છે. અંદર બધું જોયું ને જોઈ આવ્યા છે. પ્રભુજીને બી મળી આવ્યા. બાપા સીતારામ કરતા હતા બધા. અમને ખૂબ જ સારું લાગ્યું. થેન્ક યુ. તો દોસ્તો તમે જોવો છો એમ આવી રીતના બધા શું કહેવાય તમારા લોકોનો જે પ્રેમ સપોર્ટ જે છે બધા લોકો દૂર દૂરથી આવે છે અમારા વિડીયોઝ જે જોવે છે અને અહીંયા રૂબરૂ આવીને જ્યારે સપોર્ટ કરે છે ત્યારે એક અનેરો આનંદ થતો હોય છે અને બસ આવી રીતના પ્રેમ સપોર્ટ જે છે આપતા રહેજો અને જેમ દાદીએ કીધું કે એકબીજા લોકોની મદદ કરતા રહીએ આગળ પણ મદદ કરતા રહેજો. જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.